પાણીમાં ડૂબવાની સજા કેમ? અને એ સજા પણ કોને? તો ટેક્સ પેયરની. આપણે ટેક્સ પે કરીએ છીએ, ગુનો થોડો કરીએ છીએ કે આપણને પાણીમાં ડૂબવાની સજા મળે. વરસાદ વધુ વરસે પાણી ભરાય માની શકાય, પાણીના નિકાલમાં એકાદ બે કલાક નીકળી જાય પણ માની શકાય. પણ આ વખતે ને દર વખતે જોવા મળ્યું છે કે અનેક વિસ્તાર એવા છે, એ નાનું શહેર હોય, મોટું શહેર હોય કે ગામડું હોય, પાણીનો નિકાલ થતો નથી અને પ્રશાસન જરા સુધરતું નથી ને એમાંથી શીખ મેળવતી નથી. આપણને ઘણીવાર એવું અહેસાસ થાય કે આપણે કેમ આ સજા ભોગવી રહ્યા છીએ. ત્રણ દ્રશ્યો જોજો તમે પાણીમાં સજાના. વરસાદ એટલો નથી પડે ને એવા વિસ્તારના હશે. અમદાવાદ, ગાંધીનગર એટલે આપણી પાટનગરવાળું ગાંધીનગર, અને મહેસાણા નીતિનભાઈનું શહેર. આ ત્રણના દ્રશ્યો જોજો. અમદાવાદ એટલે ભૂપેન્દ્રભાઈનું શહેર, ગાંધીનગર એટલે આપણું પાટનગર, અને નીતિનભાઈનું શહેર મહેસાણા. હવે ત્રણ દ્રશ્યોનો અલગ અલગ રીતે આપણે જોઈ લઈએ. પહેલાં અડાલજથી ચાલુ કરીએ. ગાંધીનગરનું અડાલજ પોલીસ સ્ટેશન ગાંધીનગર અમદાવાદ શહેરની વચ્ચે આવેલું. આ પોલીસ સ્ટેશનમાં ભરાયેલું તમે પાણી જુઓ. વરસાદ બંધ થયો, ગઈકાલ રાત્રે થોડો ઘણો વરસાદ પડ્યો હતો, અહીંયા કોઈ એટલો વરસાદ નહોતો પડ્યો. પણ આજના દિવસના દ્રશ્યો તમે જોઈ લો. આ પોલીસ સ્ટેશનની છે. અહીંયા ગટર બેક મારે છે અને આ સમસ્યા સર્જાય છે. માત્ર પોલીસ સ્ટેશન નહીં, પોલીસ સ્ટેશનની બાજુમાં જ્યાંથી આપણી વીવીઆઈપી મુવમેન્ટ થાય, વીવીઆઈપી મુવમેન્ટ ઇન્ટરનેશનલ મહેમાન જાય, એસજી હાઈવેની બાજુમાં અડાલજની બાજુનો જ માર્ગ બારે માસ, હું ફરીથી કહું છું, બારે માસ અહીંયા પમ્પિંગ સ્ટેશનની પાસે ગટરો ઉભરાય છે, કોઈને કોઈ પડી નથી. આ સજા નથી તો છે શું? હવે તમને મહેસાણા લઈ જાઉં. મહેસાણામાં ઝાઝો વરસાદ નહીં પડ્યો, 4 દિવસ પહેલાં પડ્યો હતો. કેટલીક દુકાનોમાં હજી પાણી ભરેલા છે, બધું ભરેલું છે. પ્રાથમિક શાળાની હાલત જોજો. બહુચરાજી યાત્રાધામ બહુચરાજીની પ્રાથમિક શાળાની હાલત જુઓ, અને બીઆરસી ભવનની કચેરીની જુઓ. અહીંયા અધિકારી કેવા પાણીમાં બેઠેલા જુઓ. આ સાહેબ આપણે બીમાર પડી જશે તો કોણ જોશે આ જિલ્લાને? શિક્ષણ તો કોણ જોશે? આ જોઈ લો. શાળાની પણ હાલત જુઓ, અધિકારીની ચેમ્બર પણ જુઓ. પાણીના નિકાલના કોઈ રસ્તા કર્યા નથી, મન ફાવે એવા નિર્માણ કરી દીધા અને આ સ્થિતિ સર્જાઈ છે. આ છે બહુચરાજીમાં પાછો રેલવેનો અંડરપાસ પણ જોજો. અહીંયા તો એક બે નહીં, જ્યારે વરસાદ પડ્યો એટલે આ રેલવેનો અંડરપાસ 10-15 દિવસ ભરેલો રહે. અહીંથી સ્કૂલ નીકળતા બાળકોની બસો પણ જાય. આ જુઓ કેવી હાલત, બધી સ્કૂલ બસ છે. આ જોઈ લો. વર્ષોથી આ મુદ્દો છે. બહુચરાજીના આ રીતના જોડે છે. હું એ નથી સમજતો રેલવેની તકલીફ છે ઓવરબ્રિજ બનાવવામાં કે અંડરબ્રિજ પ્રોપર નથી બન્યો, પણ આ સ્થિતિ દરરોજ હોય છે. હવે તમને લીંબડી લઈ જાઉં. લીંબડીની અંદર પણ છેલ્લા 3-4 દિવસથી આ સ્થિતિ છે. સેવા સદન હોય, સ્પોર્ટ્સ સંકુલ હોય, દરબાર બોર્ડિંગ હોય, કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલા જોવા મળે છે. લીંબડીમાં વરસાદે વિરામ ક્યારનો લઈ લીધો. નગરપાલિકાને હજી આ પાણી દેખાતું નથી. ખબર નથી આપણા સજા માટે જે તે પેલી બેરેક બનાવે જેલમાં, એમાં આવી રીતે તળાવ બનાવી દીધેલા હશે. હવે વાત અમદાવાદની. સ્માર્ટ શહેર, મારા ગુજરાતનું સૌથી વિકસિત શહેર કે જ્યાં જાપાનના રાષ્ટ્રપતિ પણ આવે, રશિયાથી પણ આવે, ચાઇનાના રાષ્ટ્રપતિ પણ આવેલા. આ શહેરના ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. નિકોલ કઠવાડા રોડ, અહીંયા આવેલી મધુમાલતી આવાસ યોજના, અને આ યોજના કયા મુહૂર્તમાં બની ખબર નથી, પણ વર્ષોથી એક પહેલો વરસાદ પડે ત્યારથી આ સ્થિતિ સર્જાય. ગટરના પાણી બેક મારે, પાણીના નિકાલનો કોઈ રસ્તો નહીં. અને પાછું પહેલી વાર નથી. અહીંયા 4 માળના બિલ્ડિંગ, 18 બ્લોક છે, 576 ફ્લેટ છે, 3000 લોકો વસવાટ કરે છે. અહીંયા આ સ્થિતિ જોઈ લો તમે. આ કોલોનીની આ સ્થિતિ જોઈ લો. અને અહીંયા જ આપણા તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગયા હતા. તસવીર પણ હશે. અને વિજયભાઈ રૂપાણીએ ત્યારે ગેરંટી આપેલી. આ જુઓ, વિજયભાઈ પણ બોટ લઈને ગયેલા. મને હજુ યાદ છે, એ દિવસે એમ કહેલું કે મારા અમદાવાદનો નાગરિક આવી રીતે હેરાન થાય ન ચાલે, સત્વરે આનો રસ્તો નીકળશે. પણ એ સત્વરે હજી સુધી પૂરું થયું નથી. 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કઠવાડા વિસ્તારનો સમાવેશ થયો. અહીંયા કમિશનરથી લઈ ડેપ્યુટી કમિશનર, કોર્પોરેટર બધા જોતા હશે, સમજતા હશે. હું કોઈ નવા દ્રશ્યો શોધીને થોડો લાવ્યો ચંદ્ર ઉપર જઈને. આખું ગામ જાણે છે કે આ વિસ્તારની સ્થિતિ છે શું. કઠવાડાની ઔદ્યોગિક વિસ્તાર છે, પણ 7 વર્ષથી આ સમસ્યા છે, કોઈ નિકાલ થતો નથી. 7 દિવસથી આ પાણી ભરેલા છે. ત્યાંના લોકો કેવી રીતે રહેતા હશે ને, એમનું દર્દ સાંભળી લો.
ચેરમેન કેટલા લોકો હશે, કેટલા દિવસથી આ પરિસ્થિતિમાં જીવે છે? અહીંયા લગભગ 2,500-3,000 માણસો રહે છે અને ગયા વીકના અંદર ઘરના અંદર 5.5 ફૂટ પાણી હતું. એ વખતે મેં તંત્રને જાણ કરી હતી કે ભાઈ તમે કંઈ કાયમી રસ્તો કરો. આ તમે અત્યારે જે પાણી જોઈ રહ્યા છો તે વરસાદનું પાણી નથી. કોર્પોરેશનની ડ્રેનેજ લાઇનની 310ની લાઇન જે નાખેલી છે તે પાણી અત્યારે અમારા ઘરમાં ઘૂસી ગયું છે અને આ ઘોર બેદરકારી તંત્રની છે. કારણ કે જે કુદરતી હોનારત થાય એનામાં તો તમે કશું કરી શકવા નથી, પણ કુદરત જે ડ્રેનેજ લાઈન નાખી તે પાણી અમારા ઘરમાં આવે છે અને આ છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિ છે અને લગભગ જોવા જઈએ તો 15-16 વર્ષ થયા. 15-16 વર્ષથી દર ચોમાસાના અંદર 4 મહિના અમારા પાણીમાં ગરકાવ નીચેનો માળ હોય, આના કરતાં પણ 2 ફૂટ પાણી વધારે હોય. બરાબર, હવે આના માટે મેં તંત્રને રજૂઆત કરીએ છીએ કે ભાઈ કે ડ્રેનેજ લાઈન નાખીએ, તળાવ કરીએ, પેલું કરીએ, પણ રીઝન અમને કંઈ આવતું નથી. નવી લાઈન નાખી કઠવાડા તળાવમાં તો પાણી ત્યાં તળાવ ફૂલ થઈ ગયું, ઓવરબ્રેક થઈ ગયું, એ પાણી પણ આવી રહ્યું. પેલું પાણી 310ની લાઇનનું જે ડ્રેનેજ લાઇન છે તે બેક મારે પાણી આવી રહ્યું. હવે અમારા પરિવારો આવી કપરી પરિસ્થિતિમાં મુશ્કેલીમાં જાય તો ક્યાં જાય? કાલે અમારા પરિવારને કંઈ હાના બનશે તો જવાબદાર કોણ? જવાબદાર કોણ? આ દર્દ છે કે નાગરિકનું. દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને મનીષભાઈ દોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. દેવાંગભાઈ, આપની પાસે અમદાવાદ પૂરતી જ વાત કરી લઉં. સેલા, સિલજ, ઘુમા અદ્ભુત ડેવલપમેન્ટ કરી દીધું. ત્યાં તો હજી લઈ જ નથી જતો, કારણ કે ત્યાં તો ઓડા બોડા કેવી ઓથોરિટી આવતી છે. પણ આ કઠવાડા તો આપણા કોર્પોરેશનમાં લાયન સાહેબ. દેવાંગભાઈ, આપણે આપણું બાળકને સ્કૂલ એ બાજુ સ્કૂલમાં તો મૂકવાય ના જઈએ, આપણા બાળકને સ્કૂલમાં મૂકવા ના જઈએ, એવી જગ્યાએ 24 કલાક 7 દિવસથી લોકોને રહેવાનું. કયા કર્મોની સજા આપો તમે લોકો? મને કહો, કોર્પોરેશન કયા કર્મની સજા આપા નાગરિકને? રોનકભાઈ, આજે મધુમાલતી આવાસ યોજનાની જે પરિસ્થિતિ જોઈ 2 મહિના પહેલાં જૂન-જુલાઈ મહિનાની અંદર ત્યાં આગળ દયાવાન તળાવની અંદર એક લાઈન નાખવામાં પણ આવી હતી કે આ પાણીનો નિકાલ થાય તે માટે પ્રશાસને પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. પરંતુ એ તળાવ વધારે માત્રામાં તેમાં પાણી આવતા આ પાણી પણ બેક મારી રહ્યું છે. તદુપરાંત ત્યાં આગળ જે 310 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે તેની પણ સમસ્યાને કારણે આ વખતે ત્યાં મધુમાલતી આવાસ યોજના જે એક રકાબી જેવા એરિયાની અંદર એક નીચાણવાળા ભાગની અંદર આ આવાસ યોજના આવેલી છે, તેની અંદર આ પાણી ભરાયેલું છે. અમે બધા પણ એના ચિંતિત છે કે આનો જલ્દી નિકાલ થાય. રાજ્યના માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ એ વિસ્તારમાં જે દિવસે શરૂઆત પાણી ભરાયા એ દિવસે પણ ત્યાં મુલાકાત લીધી હતી. ત્યાંના કોર્પોરેટર ભરતભાઈ કાકડિયા, આજે જ સવારે બાબુભાઈ જમનાદાસ પટેલ કે જેમના મત વિસ્તારની અંદર આ વિધાનસભાનો એક ભાગ આવે છે, એમને પોતે પણ તે વિસ્તારની મુલાકાત લઈ આનો નિકાલ ઝડપથી કઈ રીતે લાવી શકાય એ માટેના મહાનગર દ્વારા પ્રયત્ન કમિશનરશ્રીએ પણ મુલાકાત લીધી છે અને નજીકની સમયની અંદર કઠવાડા તળાવની અંદર આનું જોડાણ આપી આ કાયમી સમસ્યા કઈ રીતે હલ થાય. તદુપરાંત જે ડ્રેનેજના બેક મારવાના પ્રશ્નો પણ ઉદ્ભવે છે એનો કાયમી નિરાકરણ કઈ રીતે લાવે. વધારાનો પણ જો FTP પ્લાન્ટ બનાવવામાં આવે તો પણ મહાનગરે એનો સર્વે આ સમસ્યા પછી તાત્કાલિક ધોરણથી છેલ્લા 4-5 દિવસની અંદર ચાલી રહ્યો છે. આ મહાનગરની અંદર આવી દશા ના થાય તે અમે પણ સ્વીકારીએ છીએ અને આવનાર સમયગાળા દરમિયાન આ જે મધુમાલતી આવાસ યોજના અને બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પણ જે આવેલા છે ત્યાં આગળ પણ જે પાણીની સમસ્યા ઉદ્ભવી છે તે બાબતનો પૂરેપૂરો ખ્યાલ રાખી આવનાર સમયગાળાની દરમિયાન લગભગ 15-20 દાડાની અંદર જ એનું પ્લાનિંગ કરી આવનાર જે ચોમાસાની અંદર ફરીથી આ પરિસ્થિતિ ઉદ્ભવે નહીં તે માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો અને સકારાત્મક પ્રયત્નને રિઝલ્ટ મળે એ દિશામાં અમે આગળ વધીશું. દેવાંગભાઈ, આશા રાખું આપ જે સંકલ્પ આજે વચન આપો છો એ પૂરું થાય, કારણ કે આપે 2 ધારાસભ્યની વાત કરી. એક ધારાસભ્ય મંત્રી છે, એક ધારાસભ્ય છે. ચોક્કસ. મારા રાજ્યના મુખ્યમંત્રી ગયા હતા સાહેબ, વિજયભાઈ સાહેબ મુખ્યમંત્રી હતા ને ગયા હતા, એમને પણ વચન આપ્યું હતું. પણ આશા રાખું સરકાર બદલાઈ નવું વર્ષ બદલાય એ પહેલાં તો કમસે કમ સોલ્વ કરજો. ખૂબ ખૂબ આભાર આપનો. ખેર, મનીષભાઈ મારી સાથે જોડાય છે. મનીષભાઈ, શું કારણ શહેરોની આ હાલત કેમ? રોનકભાઈ, સૌથી મોટી ને ચિંતાજનક અમદાવાદ શહેર મેગા સિટી, સ્માર્ટ સિટીના રૂપાળા નામ આપીએ, કઠવાડા 7 વર્ષથી એ શાસકોના ભ્રષ્ટાચારના પાપે આપણી માનવ જિંદગી દોજખમાં જીવી રહી છે.
આ વાસ્તવિક વાત એટલા માટે કહું છું કે આ વાત કઠવાડાની લીધી એટલે એની સામેની સાઈડમાં જુઓ તો 15 વર્ષથી વેજલપુર કઈ હાલતમાં છે, ચાંગોદરની બાજુના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની કેવી હાલત છે, બોપલ, ધુમા અને સિલજ એ આપણી આગળ 15 વર્ષથી કોર્પોરેશનમાં આવ્યા, પાયાની સુવિધા વિના લોકો પરેશાન છે, ટેક્સ વસૂલવામાં આવે છે. કોર્પોરેશનના શાસકોને નવા વિસ્તાર ભેળવતી વખતે એના પ્લોટો વેચવાના કરોડો રૂપિયા ગમે છે, પણ પાયાની સુવિધા નાગરિકોને આપવા માટે નથી. એમને ટેક્સના બિલ પકડાવતા આનંદ આવે છે, પણ એ ટેક્સ પેયર નાગરિકોને પાયાની સુવિધા જે રીતે અત્યારે ભાજપાના પ્રતિનિધિ કહી રહ્યા હતા કે હવે આ પ્રસ્તાવમાં, પણ કેમ એ વાસ્તવિકતા સ્વીકારતા નથી કે તળાવની અંદર વરસાદી પાણીના નિકાલની સાથે સાથે ડ્રેનેજનું પાણી ભરેલું છે, ગટરના પાણી ડ્રેનેજના પાણીઓ ઉલેચાઈ રહ્યા છે, એટલે કે સ્ટ્રોમ વોટરના જે પાઇપલાઇન છે જેનાથી વરસાદી પાણી નિકાલ થવાનું એમાં કનેક્શનો બધા ડ્રેનેજના એટલે ગટરના કનેક્શનો એની જ્યારે જોડી દેવામાં આવ્યા છે. અને સાથે સાથે દુઃખ સાથે કહેવું પડે આમાં કોઈ એસટીપી નહીં, સીધું સાદું એન્જિનિયરિંગ છે. એન્જિનિયરિંગ વિભાગ જે કોર્પોરેશનનો છે એ મોટા પાયે લેવલિંગના પ્રશ્નો કરે છે. તમે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે તો આખી સોસાયટીઓને ઊંચી કરવાની વાત નથી ભાઈ, એના પ્રમાણે તમે ગટરના ઓલા પાણીની વ્યવસ્થા કરો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના નામે ટેન્ડરો કોને મળે, એમાંથી કેટલું કમિશન મળે, એમાંથી કેટલા ભાજપાના પાર્ટી ફંડમાં જમા થાય અને એના આધારે આખું નક્કી થાય છે. એવું નથી થતું કે વિસ્તારના અપ એન્ડ ડાઉન્સ પ્રમાણે કઈ રીતે થાય. હું એટલા માટે કહું છું કે ડ્રેનેજ માટેની અમદાવાદ શહેરના જે આંકડા છે એ અમદાવાદ શહેરના આંકડામાં કુલ ગુજરાતમાં શહેરોની અંદર 7,000 કરોડ રૂપિયા ડ્રેનેજના નામે વપરાયા, એમાંથી 1900 કરોડ રૂપિયા તો પ્રજા પાસેથી ડ્રેનેજનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે. હવે આ પરિસ્થિતિની અંદર કરોડો રૂપિયા તમે ડ્રેનેજ ટેક્સ વસાવો છો, પણ વરસાદી પાણી વખતે ભેગું જે ડ્રેનેજનું પાણી બેક મારીને આવે છે અને લોકોને જે તકલીફ પડે છે આ માત્ર એટલી પાણી ભરાવા પૂરતી નથી. અહીંયાના બાળકો, અહીંયાની મહિલાઓ, અહીંયાના સૌથી વધુ રોગચાળાનો ભય આ વિસ્તારમાં આવે છે. કઠવાડાની અંદર આજુબાજુના વિસ્તારના લોકોની પારાવાર મુશ્કેલી છે અને એ સંજોગોની અંદર જે રીતે ખાડારાજ, ભુવારાજ અને જે રીતે આખું ભાજપનું રાજ આપણે અલગ કાંઈ પાડી જ ન હકી, ભ્રષ્ટાચાર રાજ, ભુવા રાજ, ખાડા રાજ અને ભાજપ રાજ, કાંડ અને કૌભાંડ, કોન્ટ્રાક્ટની સિસ્ટમ નક્કી છે, આખું ટેન્ડર નક્કી થાય, કોણ નક્કી કરે, પ્રભારી બેસી કરે, કેટલા ટકા જમા કરાવ્યા, કેટલા ટકા વ્યવસ્થા. હું આપના માધ્યમથી કહું છું, હું આક્ષેપ કરવા નથી આવ્યો, આ શહેરની હાલત આવી કેમ થઈ? વડોદરા કોના પાપે ડૂબ્યું? ભાજપાના ભ્રષ્ટાચારના પાપે. અમદાવાદ શહેરમાં હાલત કેમ વર્ષોથી 15 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપાનું શાસન છે? મનીષભાઈ, અને તમને છેલ્લી વાત કહી દઉં. ના તમે આગળ વાત કરજો પણ માફ કરજો, હકીકત એ છે શહેરોના ભ્રષ્ટાચારમાં તમારા કોંગ્રેસના અનેક કોર્પોરેટરો મૌન રહે છે, સેટિંગ કરી લે છે, લો ને સેટિંગ કરી લે છે, આ પણ હકીકત છે. રોનકભાઈ, આ તમે જ્યારે કહી રહ્યા છો ત્યારે જવાબદારીપૂર્વક કહું છું કે આ શહેરની અંદર બોર્ડની અંદર કઈ રીતનો ખેલ ચાલે છે. આ ઘણી વખત કહેવા માટે એમ કે કોંગ્રેસના લોકો હોય કે કોઈ પણ જ્યારે લડવા નીકળે છે ત્યારે શું કરવામાં આવે છે? બોર્ડમાંથી સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. હું આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસનો કોઈ ખોટું કર્યું હોય, શહેરના નાગરિકોના મળવાપાત્ર સુવિધાથી વંચિત કરવામાં ક્યાંય કોંગ્રેસના માણસે ભૂલ કરી હોય તેને સજા થાય, પણ એના માટે ભાજપને ભ્રષ્ટાચારના પરવાના ન આપી શકાય. આ લૂંટના લાયસન્સના કારણે આ શહેરના 75 લાખ નાગરિકોની જિંદગી સાથે રમત રમી રહી છે લાંબા સમયથી. દર વખતે આપણે ચર્ચા કરી, પાણી ભરાય કેમ, વરસાદી પાણીના નિકાલના પૈસા ક્યાં ગયા, પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર કરોડો રૂપિયા ક્યાં જાય છે, કેચપી તમે આટલી સાફ કરી નાખી, આટલી આંકડા આવી જાય, હકીકત શું છે? કેમ વારંવાર ભૂવા વ્યવસ્થા ઉપર થાય, ભૂવા પડે છે એમાં પણ પાછું એને રિપેર કરવા માટે એમાં પણ ભ્રષ્ટાચાર છે. આ ગટરના પાણીના સુએજ ટ્રીટમેન્ટમાં અનેક જગ્યાએ જવાબદારીપૂર્વક કહું છું, સારા વિસ્તારની અંદર વરસાદી પાણીના નિકાલની જે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન છે એમાં ગટરના કનેક્શનો આપી દેવામાં અને કનેક્શન આપવામાં બી મોટા ખેલ ચાલે છે. તેવા સંજોગોમાં કઠવાડા હોય, વટવા તો કેટલા વર્ષોથી આપણી સાથે છે, વટવાનો વિસ્તાર, લાંભાનો વિસ્તાર સંપૂર્ણપણે જીઆઈડીસી સાથે, નરોડા જીઆઈડીસી સંપૂર્ણપણે, આજે અહીંયાની સ્થિતિ કેટલી ખરાબ છે. વટવા જીઆઈડીસીની અંદર તમે વરસાદ આવે એટલે અહીંયા કોઈ દિવસ માલિકો ફેક્ટરી ઉપર ન જઈ શકે, મજૂરો શ્રમિકોની તો સ્થિતિ એમને છૂટકો નથી. અને છેલ્લી વાત કહી દઉં આપના માધ્યમથી, એટલા માટે કહું છું, આ વાત કઠવાડાની, આ બાજુ વાસણાની અંદર ચાંગોદરની આગળની જીઆઈડીસીમાં મોટી કંપનીઓ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના નામે આખા ગામના લોકોને પસાર થવાના રસ્તા ઉપર સંપૂર્ણ બ્લોકેજ કરી દીધું.
આખું સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનના નામે અહીંયા સેજ ઊભો કરી દીધો ઇન્ડસ્ટ્રીયલ ઝોન. અને આજે હાલત કેવી હતી કે ગામના હજારો લોકો બાળકો સ્કૂલે જવામાં તકલીફ, જે કઠવાડાના દ્રશ્યો તમે દેખાડ્યા કે બાળકોની હાલત કેવી થાય. ત્યારે આ સંજોગોની અંદર સુફિયાની વાતો કરવાની બદલે સંપૂર્ણપણે કઠવાડાની અંદર હોય કે અન્ય જગ્યાએ આ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર છે. અને આ ભાજપ પ્રેરિત ભ્રષ્ટાચાર, ભાજપનો ભ્રષ્ટાચાર, એનો ભોગ શહેરી નાગરિકો બને છે. ખેર હકીકત એ છે તમામ ભ્રષ્ટાચારમાં કેટલાક નેતાઓ મૌન રહે છે, એક વિપક્ષના પણ હશે. અને હું ફરીથી ડંકાની ચોટ ઉપર કહું છું, સુરત હોય, રાજકોટ હોય, વડોદરા હોય, અમદાવાદ, તમામ ઠેકાણે વિપક્ષના કોર્પોરેટરો મળી જાય છે. વડોદરાની અંદર શું થયું? વડોદરામાં 2 ગ્રુપ ચાલે કોંગ્રેસના, એક વિરોધ કરે, બીજો સેટિંગ કરી આપે. અને જેટલી પણ આફત થઈ છે, મોટા ભાગની આફતો શહેરોની અંદર આના જ કારણે થઈ છે, ગેરકાયદેસર નિર્માણના કારણે. તક્ષશિલા કાંડ તો ઉપર ગેરકાયદેસર નિર્માણ હતું, વડોદરા ગેરકાયદેસર નિર્માણ હતું, માફ કરજો રાજકોટમાં ગેરકાયદેસર નિર્માણ હતું, વડોદરામાં પૂર આવ્યું ગેરકાયદેસર નિર્માણના કારણે, વડોદરામાં તળાવની અંદર બધું ડૂબ્યું ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ અપાયા એના કારણે. સમયની સાથે કદાચ એ વાત ભૂલાઈ જતી હશે, મીડિયામાં ભૂલાઈ જતી હશે, પણ અહીંયા જે ઘા પડે છે ને એ ક્યારેય નથી જતો. ને હું ફરીથી કહું છું, મેં પહેલાં પણ કહ્યું, આજે પણ કહું છું, વરસાદની સિઝન છે એટલે વડોદરાના મુદ્દે એટલું બોલાતું નથી, રાજકોટના મુદ્દે બોલાતું નથી. રાજકોટની જે સ્થિતિ થઈ હતી અગ્નિકાંડની, પણ એ મુદ્દો ભૂલાયો નથી, હું નથી ભૂલવાનો. અને રહી વાત ભ્રષ્ટાચારની, તો ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થયો હતો. MBBSના 4 વિદ્યાર્થીઓને આખીને આખી આન્સર બુક બદલીને પાસ કરાયા હતા. હું બીટ મારીને કહું છું એ ભ્રષ્ટાચાર હતો. અને ગેરંટીથી કહું છું સરકારે એમાં પગલાં લેવા પડશે અને આવા ઉદાહરણ સેટ કરવા પડશે. જ્યાં સુધી નહીં લે ત્યાં સુધી જ્યારે મને મોકો મળશે ને હું સરકારને યાદ કરતો રહીશ, એ ભ્રષ્ટાચાર બતાવતો રહીશ. ખેર હું તો પોલીસમાં લઈશ એક વિરામ બાદ, નાનકડા વિરામ બાદ વાત કરીશ મારા ખેડૂતને બહુ નુકસાન થયું છે. અનેક સાંસદો મૌન છે, પણ એક સાંસદ ખેડૂતની વારે આવ્યા છે સહાય આપવા માટે. વિરામ બાદ કરીશ વાત.